નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે વિશ્વામિત્રીમાં સારી પાણીની આવક થતા આજરોજ વિશ્વામિત્રી 22.9 ફૂટે પહોંચી, તો કારેલીબાગ સ્થિત જલારામ નગર વિસ્તારમાં પાણી ધસી આવતા રહીશોને સલામત સ્થળે ખસેડાયા। શહેરના હરણી વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે આજરોજ રાજ્યની મહિલા સામાજિક કાર્યકરોનું મહાસંમેલન યોજાયું। નાનકડા ગામ સાવલીમાં મોટા પાયે થતું ગેરકાયદેસર રેતીનું ખનન, જુઓ ડીએનટીવીનો એક વિશિષ્ટ અહેવાલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણીની આવક વધતા આજે વિશ્વામિત્રી નદીમાં જળ સપાટી 22.9 ફૂટે પહોંચી હતી। ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે પ્રતાપપુરા સરોવર તેમજ આજવા ડેમ ઓવરફ્લો થતા સુરક્ષાના ભાગરૂપે પાણી છોડવામાં આવતા વિશ્વામિત્રીમાં પાણીની વધુ પ્રમાણમાં આવક થઈ છે। ત્યારે ગતરોજ વિશ્વામિત્રીની સપાટી 18 ફૂટ હતી, જે આજે વધીને 22.9 ફૂટે પહોંચી છે। સુરક્ષાના ભાગરૂપે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તેમજ સેવા સનદ તંત્ર દ્વારા વિશ્વામિત્રીની આસપાસના નીચાણવાળા વિસ્તારના રહીશોને એલર્ટ કરી સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવાની સૂચના આપવામાં આવી છે, તેમજ નદીના તટમાં ઢોર ઢાંખર સહિત જવાની સખત મનાઈ કરવામાં આવી છે। ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધતા કારેલીબાગ સ્થિત જલારામ નગર ખાતે પાણી ધસી આવતા રહીશોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। રાજ્યભરમાં વરસી રહેલા ધમાકેદાર વરસાદને પગલે ઠેર ઠેર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ઉપરવાસમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધી જવા પામી છે। વિશ્વામિત્રી નદીના પટમાં આવેલા જલારામ નગરમાં ગત રાત્રે પાણી ઘૂસી જતા રહીશોને તંત્ર દ્વારા સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પૂરના આગમન પૂર્વે જ નીચાણવાળા આ વિસ્તારમાં વસવાટ કરતા રહીશો પોતાની ઘરવખરી તેમજ કિંમતી સામાન છોડી અન્ય સ્થળે વસવાટ કરવા પ્રયાણ કર્યું હતું। શહેરના હરણી વિસ્તારમાં આવેલ લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે આજરોજ રાજ્યની મહિલા સામાજિક કાર્યકર્તાઓનું એક સંમેલન યોજાયું હતું। મહિલા પુરુષ સમવડી થયાની વાતો થાય છે, ત્યારે હજુ પણ કેટલાક ક્ષેત્રે મહિલાઓને શોષણનો ભોગ બનવું પડતું હોય છે। મહિલાઓના ઉત્કર્ષ માટે કાર્યરત રાજ્યની વિવિધ મહિલા સંગઠનોની કાર્યકરોનું આજે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલય ખાતે સંમેલન યોજાયું હતું, જેમાં શહેરની સહિયર સંસ્થા, રાજકોટની આનંદી તેમજ અંબા સંસ્થાની મહિલાઓ દ્વારા મહિલાઓના ઉત્કર્ષ માટે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી। દર્શક મિત્રો, ખોપચા જેટલું નાનકડું ગામ સાવલી અને આ નાનકડા ગામમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે કરવામાં આવતું રેતીનું ખનન, રેતી ખનન કરતા માફિયાઓનો આતંક આ વિસ્તારમાં એ હદે છે કે મામલતદાર અને પોલીસ પણ રેતી ખનનને રોકી શકતી નથી। જો ડીએનટીવીનો એક વિશિષ્ટ અહેવાલ। સાવલી સ્થિત પોઈચા કનોડા ગામ પાસે મહીસાગર નદીના કોતરોમાં કુદરતનો ખજાનો રેતી સ્વરૂપે વેરાયેલો છે, જેની રોકડી કરી લેવા રેતી માફિયાઓ કોઈ પણ જાતની પરવાનગી કે રોકટોક વિના રોજના અગણિત ટ્રેક્ટરો ભરી રેતીને બારોબાર વેચવાનું વ્યવસ્થિત નેટવર્ક તંત્રની રહેમનજર હેઠળ ચલાવી રહ્યા છે। પ્રથમ તો મહીસાગરના કોતરોમાંથી રેતી કાઢી સાવલી અને આજુબાજુના વિસ્તારમાં ઢગલાઓ કરી હાઈવે પર ટ્રકોમાં ભરી અન્ય વિસ્તારમાં બારોબાર વેચી દેવામાં આવે છે। તંત્ર દેખતી આંખે દ્રષ્ટિહીન બની ગયું છે। લાચાર વહીવટી તંત્ર, ખાણ ખનીજ વિભાગને પગલે કુદરતનો ખજાનો વિખેરાઈ રહ્યો છે। જાગૃત નાગરિક દ્વારા પોઈચા સર્વે નંબર 806 તેમજ 802 માં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન થાય છે તેવી માહિતી સાથેનો ફોન નાયબ મામલતદારને મળતા તે ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે ફક્ત એક જ ટ્રેક્ટર, એ પણ એક નાની વયનો કિશોર રેતી ભરીને લઈ જતો નજરે ચડ્યો। અહીંયા દર્શક મિત્રો, સવાલ થાય છે કે નાયબ મામલતદારના પહોંચતા પહેલા અનેક ટ્રેક્ટરો ક્યાં ગાયબ થઈ ગયા? એક રેતી ભરેલ ટ્રેક્ટરને નાયબ મામલતદાર તેમજ પોલીસ દ્વારા પકડવાનો પ્રયાસ કરતા
ખાણ માફિયાના સમર્થકો એવા ગ્રામજનોનો 50 વ્યક્તિથી વધુના ટોળાએ તેમના પર હુમલો કરતા પોલીસે પણ જાન હે તો જહાન હૈના નારા સાથે નાસવું પડ્યું હતું. જાણવા મળ્યું છે કે આ રેતી ખનન કેટલાય ગ્રામજનોની રોજી પૂરી પાડતું હોય તેઓ આવા ગેરકાયદેસર કામમાં ભાગીદાર બને છે. દર્શક મિત્રો, સાવલીમાં ખૂબ જ વ્યવસ્થિત રીતનું તંત્રની મિલીભગતથી ગ્રામજનોને જ કામે રાખી કોઈ પણ જાતના વિરોધ કે રોકટોક વગર આ મસ્ત મોટું કૌભાંડ ચાલે છે. એક ટ્રેક્ટર રેતીની કિંમત 400 થી ₹1000 સુધીની માર્કેટમાં જોવા મળે છે, ત્યારે સરકારની પરવાનગી વગર પોતાના ખિસ્સા ભરવાવાળા માફિયાઓ સામે જો સશસ્ત્ર તપાસ કરવામાં આવે તો ઘણા ઉચ્ચ અધિકારીઓની સંડોવણી વાળું કૌભાંડ નાનકડા વિસ્તારમાં ચાલતું હોવાની ચોંકાવનારી વિગતો પરથી પડદો ઉઠી શકે તેમ છે. ડભોઈ નગરીમાં છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા હતા. ડભોઈ નગરમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજાની તોફાની બેટિંગને પગલે મવડી ભાગોળ, વાડી અને રાઠોડિયા ફળિયા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. ડભોઈ નગરપાલિકાના અણઘડ વહીવટને પગલે પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ હતી. રમઝાન માસમાં સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નગરપાલિકાના અણઘડ વહીવટને પગલે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની ભીતિને કારણે આજે સ્થાનિક મહિલાઓએ મીડિયા સમક્ષ રોષ વ્યક્ત કર્યો હતો. માંજલપુર વિસ્તારમાં આવેલ સન સિટીમાં છેલ્લા ઘણા સમયથી પીવાના પાણી, ગટર તેમજ રોડ રસ્તાની સમસ્યાને પગલે આજે સ્થાનિક રહીશોએ મીડિયા સમક્ષ આપવીતી વર્ણવી હતી. માંજલપુર વિસ્તારમાં આવેલ સન સિટીમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તા, પીવાના પાણી અને ગટરની સમસ્યા હોય આ સમસ્યાના નિવારણ હેતુસર 6 મહિના પૂર્વે 1.5 કરોડનું બજેટ સેન્કશન કરવામાં આવ્યું હતું. તેમજ આરસીસી રોડ રસ્તા બનાવવા, ગટરની સાફ સફાઈ, નવી પાઇપલાઇન નાખવા વગેરે જેવી બાબતોને આવરી ધારાસભ્ય યોગેશ પટેલની ઉપસ્થિતિમાં રોડ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેને 6 મહિના જેટલો સમય વીતવા છતાં પણ અત્રે કોઈ જ કામગીરીની શરૂઆત પણ કરવામાં આવી નથી. વરસાદના પાણી ભરાવાના પગલે વાહન ચાલકોના અકસ્માતની ઘટનાઓ અત્રે વારંવાર સર્જાય છે અને રોડ રસ્તા પર પણ સર્વત્ર પાણી હોય એમ્બ્યુલન્સ પણ આ વિસ્તારમાં પ્રવેશી શકતી નથી અને નરકાગાર સ્થિતિમાં જીવતા રહીશોએ તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ જ નિરાકરણ નહીં આવતા આખરે મીડિયા સમક્ષ પોતાની આપવીતી વર્ણવી હતી. માંજલપુર ખાતે માનવ સેવા કેન્દ્ર દ્વારા આજરોજ એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના માંજલપુર વિસ્તારમાં માનવ સેવા કેન્દ્રના પ્રયાસથી એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ રક્તદાન કર્યું હતું. આ શિબિરની શરૂઆત ઉપસ્થિત મહેમાનો AK નંદા તેમજ શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગરના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યું હતું. AK નંદાના પિતાની 9મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત રક્તદાન શિબિરનું લક્ષ્ય 200 બોટલ જેટલું બ્લડ એકઠું કરવાનું હતું. આ પ્રસંગે ધારાસભ્યો તેમજ કાઉન્સિલરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, DNTVના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી DNTV પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.